લાભ મળે તો છોડવાનું, પણ એને જ લાભ લીધો કહેવાય એ ભ્રમ છે. આપણે સ્પષ્ટ હોય તો કામ થઈએ. સ્વામી બાપાને વિષયનું સુખ છે જ નહીં. એક શેઠી આવ્યા હતા અક્ષરધામમાં, કરોડોપતિ, 3 કરોડનું તો દાન કર્યું છે જૈન સમાજમાં. અને એક 19 વર્ષનો દીકરો હતો, ધામમાં ગયો, એની પાછળ જ એની વૃત્તિ થઈ ગયેલો. દીકરાને યાદ કર્યા જ કરે. હવે દીકરો પાછો આવવાનો છે, ગમેલું યાદ કરે, ગમે થાય. હા, થોડીક વાર બરાબર શોક થઈ જાય, પણ પછી મહિનાઓ સુધી આમ એના બાબાને યાદ કર્યા જ કરે. અડધો કલાકે અમે. તો આ બધી સાહેબી ક્યાં ભોગવવાની? કરોડો રૂપિયા શું? જો કરોડ રૂપિયા છે પણ લાભ નથી લઈ શકતો, આમાં લઈ ગયા ઓલા દીકરાની સ્મૃતિમાં. તો જો આ લોકના બધા સુખ છે નાશવંત છે. કરોડ રૂપિયા છે પણ એનું સુખ જ નહીં. પ્રમુખ સાહેબ જે સુખ લે છે ભગવાનનું સુખ છે, અવિનાશી, અખંડ, અનંત. સ્વામીને અપમાનનું દુઃખ નથી ને માનનું સુખ નથી. આ લોકોને કોઈ વસ્તુ લાગુ પડતી નથી. સાહેબ બાપા ત્યાં લંડનમાં CFI ઉજવાયો તે વખતે ઓલા સુવર્ણ તુલા વખતે બીએ દિવસે સ્વામીનું અપમાન થયું જોરદાર. ઓલા બધાને એમ કે ખાનગીમાં ગયા છે ભાઈ સ્વામી બાપા ને ઓલા બે ઓલા બાપાને ખખડાવા લાગ્યા બરાબર. તે તો બધા બહાર જ હતા, હાજર હતા. પછી તો જરા આવું કઈ થયું ને એટલે સંતો અંદર આવી ગયા. સાહેબ રહેવા દો, વરાળ કાઢવા દો. એ સંતો વાર્યા, હરિભક્ત કહ્યું તું શું કરે છે આમ તેમ. પણ જો આટલું જોરદાર અપમાન થયું તો સ્વામીને કાંઈ ખરેખર એમને એક રૂવાડું ફરક્યું નહીં બાપાનું. અને આપણે તો જરાક થઈ જાય તો દુખી થઈએ. પાણી લઈ લઈએ, હવે ગઢડા મંદિરમાં આવે બીજો અસ્થિ પાણી, આવું થઈ જાય. કોઈ મંદિરમાં કઈ ધક્કો લાગે તો આવું થઈ જાય. કોઈ સંત હરિભક્ત સાથે કઈ બન્યું તો બસ અબોલા, આવું એ લાભ નથી. તો જો સ્વામી બાપાને આવું અપમાન થયું તો એનું અપમાન લાગતું નથી. પ્રમાણ આપણે ભાઈ છે મુંબઈમાં, મોટા કરોડપતિ છે. ત્યાં બાપાનું ઓપરેશન કર્યા પછી ત્યાં બાપા આરામમાં હતા. પછી ઓલા એક ભાઈ પરમાનભાઈના મિત્ર જ હતા, મોટા મિનિસ્ટર હતા. એ આ સ્વામી બાપાની તબિયત જોવા આવેલા. તબિયત જોવાની બાજુ માર્યો, ખખડાવા લાગ્યા બાપાને. હા, જો પરમાનભાઈ આટલા મોટા એના મિત્ર કેવા હોવા જોઈએ, વિવેકી આમ. એટલે તું તબિયત જોવા આવે છે તે તો ભાન રાખ. તે ખખડાવા લાગ્યો, ખૂબ ખખડાયા. સ્વામી એક શબ્દ બોલ્યા નથી. બે ફામ ઓલા તો ખોટા પાયા વિનાના આક્ષેપો આખ્યા જ કરે. તમે આવું ને આમ કર્યું ને આમ ને ફલાણા. આખા હિન્દુસ્તાનના બધાનું બધું એમના ઉપર ઠાલ્યું. બાપા કઈ બોલ્યા નહીં. પછી એ ભાઈ સત્તાથી ઉતરી ગયા. નેરોબીમાં બાપાની જયંતિ ઉતરી ને તે અમે ગયા હતા. તો બાપા સ્ટેજ ઉપર બેઠા હતા અને પેલા આયા. બાપા ઉભા થઈને એને હાર તોરા કર્યા. જેને સામુય ના જોઈ શક્યા એવા આવાનું જોઈને હું ને એના દર્શન તે દુઃખદાય ના થાય તો ન કીજીએ. આવું એના શું એના દર્શનથી ફાયદા શું? તો સ્વામી બાપા એને સન્માન કર્યું, હાર તોરા કર્યા. બાપા બેઠા, એમને બેસાડ્યા. CM કાકા આવ્યા, વળી બાપા ઉભા થયા અને એમને બોલાવીને ઓળખાણ કરાઈ. બાપા બેઠા, ફરી થોડી વાર પછી મહેન્દ્રભાઈ આવ્યા. બાપા ફરી ઉભા થયા અને ઓળખાણ કરાઈ. કઈ લેશ માત્ર અપમાનનું સ્વાય નહીં. આ પુરુષ ને આવી બધી વસ્તુ ભૂલી જાય છે. સ્વાય ભૂલકણા છે, હા, મહાભૂલકણા. પણ આવું અપમાન થાય ને બધું ભૂલી જાય, મનમાં યાદ જ નથી રાખતા. ત્યારે આપણે
વગર ડાયરી વગર નોટ કરે બરાબર, એટલું ઘૂંટી ઘૂંટીને પાકું કર્યું હોય ને, અને લાગ આવે તારે બરાબર ઊંધું વારી દઈએ. જ્યાં ભૂલવાનું છે આપણે ભૂલતા નથી, અને જે યાદ રાખવાનું યાદ રાખતા નથી. અહીંયા ફેર છે, દેખાય બધા સરખા છે. બાપાને આપણામાં કાંઈ ફેર આમ તો દેખાતું નથી. એમને ભૂખ તરસ લાગે છે ને, નિંદ્રા આવે છે ને, બધું થાય છે, થાક લાગે આપણને, પણ ફેર અહીં પડી જાય છે. ભૂલવા જેવી વસ્તુ ભૂલી જાય છે, યાદ રાખે છે યાદ રહે છે. ઉપકારો બધા યાદ રહે, કોઈ કામના માટે આટલું કર્યું યાદ રહે, અને આપણે એ નથી રહેતું. એટલે આ રીતે અપમાન થયું, એનું અપમાન નથી. સાંઈ આખી દુનિયામાં ફરે છે, કેટલાય સન્માન થાય. આપણે યોગી શતાબ્દી વખતે બાપાને કેટલા હાર પહેર્યા, આટલા મોટા 125 જેટલા હાર. અમે 5 જણ થાકી ગયા. તે ત્યાં છે તે ઠંડી પડી, ખબર, આખો મહિનો મને પરસેવો થયેલો નહીં. તે દિવસ હાર પહેરવતા પરસેવો થઈ ગયો, રેલા ઉતર્યા છે. બાપાને શું, અમે તો 5 જણ હતા, વારાફરતી હાર પહેરાવતા હતા. બાપા તો એક આટલા હાર પહેરી બાપા સીધા બેસી ગયા. અમે પાછળ ટપાલ વાંચવા લાગે, લખાય, કઈ બન્યું જ નથી. આખું સન્માનનું વાવાઝોડું આવ્યું, જતું રહ્યું, બાપાને કઈ ખબર જ નથી. અપમાનનું વાવાઝોડું આવે એમને કઈ નજરમાં નહીં. એટલે જે એમને આ સુખ કે દુઃખ નથી, માનનું સુખ નથી, અપમાનનું દુઃખ નથી. એટલે એ જ સુખ એમને ભગવાનનું છે, ભગવાનનું સુખ લઈ રહ્યા છે. એ સુખ આપણે પણ લેતા થઈએ તો એ લાભ લીધો કહેવાય. બાકી આ બીજું બધું લાભ તો ઠીક છે બધું. એટલે આમાં આપણી દ્રષ્ટિ, હવે આ 5 પ્રકાર છે લાભ લેનારાના. એક તો લાભ લઈ રહ્યા હોય છતાં એને ખબર ના હોય, બાપાની આજ્ઞા પણ વર્તે, આ કરે, પણ છેટે રહેતા હોય એટલે એને એમ લાગે કે આપણને લાભ મળતો નથી. પણ લાભ લઈ રહ્યા હોય, અને જે પાસે આટા મારતા એમને લાગે કે આ સુખિયા છે, આ ભાગ્યશાળી છે, એ લોકોને લાભ મળે છે. એટલે પોતે લાચારી, લાભ લેવા છતાંય લાચાર હોય છે. બીજો પ્રકાર છે એ એમ માને, એ બ્રહ્મા જ હોય છે. એને એમ કે આપણે લાભ લઈ રહ્યા છે, લેતા જ ના હોય. ભેગા ફરતા એટલે લાગે કે આપણે લાભ લઈ રહ્યા છે, પણ બાપાની ઈચ્છા પ્રમાણે, આજ્ઞા પ્રમાણે કઈ કરતા જ ના હોય. સેવામાં કે જે બાપાની જે રુચિ હોય, કથા અર્થા કરવી, આ કરવી, એ કાંઈ નહીં, એમને ફરતા હોય, આટા મારતા હોય. જમવા ટાણે જમી લે, હુવા ટાણે હુઈ જાય. અને બાપાને જયારે દર્શન ના દેવા ત્યારે માથું મારે દર્શન કરવા, અને લાગે કે લાભ લઈ રહ્યા છે. શાસ્ત્રીમાં જયારે બધા હરિભક્તો બેઠા હોય, સંતો બેઠા હોય, પછી શાસ્ત્રીની ઈચ્છા થાય કે બધા જાય જરા, તો યોગી પહેલા બહાર નીકળી જતા. બીજા શું છે, હંતાઈ રે, ખૂણે ખાંચડે આમ લાભ લે છે. સાઈની ઈચ્છા ના હતા આવી રીતે. એટલે જ આ બધું આપણે જાણતા નથી.